ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ। જો શનિવાર છે, આજે 5 વાગ્યા છે હજી, અને ઉઠ્યા છીએ। હું તો હજી હમણાં જ ઉઠ્યો હો ભાઈ, બહુ નીંદર આવતી હતી ને હમણાં ઉઠ્યો। ઉઠીને હજી ચાય પીવાની બાકી છે હો, ચાય એમને પડી છે। પહેલાં મેં કીધું આપણે છે ને વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈ અને પછી ચા પાણી પી। મિત્રો આવી જાઓ ચા પાણી પીવા, નાસ્તો કરવા, અને ત્યાં સુધી હું થોડી વાર ચા પી લઉં, બરાબર છે? ત્યાં સુધી તમે બધા સબસ્ક્રાઈબ કરી લો, જેણે ચેનલ નથી કરી તો, અને બધાને લાઈક કરી દેજો। તો હું થોડી વારમાં ચા પી લઉં છું। જો મિત્રો ચા પાણી પી લીધા છે, હવે મને મૂડ આવશે। આ ના જોવે છે હવે, કોણ છે ખાવું? હે, પ્રગતિને જોઈને એની પ્રગતિ કરી નાખી। અને શું કરે છે? કેમ કે કાવ્યાનું માથું ઓળવું છે એમ કે ને? મેં કીધું માથું ઓળવું છે, મેં કીધું આનું તો ઓળેલું જ છે, તો એ કેમ માથું ઓળવે? એવું છે। તો જો મિત્રો બધા પોતપોતાનું કામ કરે છે, અને તમારે બધાને કેવું ચાલે છે? શાંતિ છે ને? જીવન આનંદ મંગલ છે ને? આજે બહાર તડકો અને ગરમી એ થાય છે। જો બપોરે હું ગયો તો કંપનીમાં, ગાડીનો વીમો પૂરો થઈ ગયો તો રિન્યૂ કરાવવા ગયો તો 10-12 હજારમાં પૂરું થઈ જાય, તા તો 30,000 રૂપિયા લીધા રિન્યૂ કરવાના, બોલો? ફૂલ વીમાના, એટલે 30,000 રૂપિયા ત્યાં, બોલો કહું બેન? તો પછી મને દેજો। જો ના, ગાડીનું 1 વર્ષ થઈ ગયું છે, એટલે આપણે આજે એની કેક કાપવાની છે, જન્મદિવસ ઉજવવાનો છે। ના, 1 વર્ષ થઈ ગયું હવે, તો પછી કેક કાપવાની છે અને સેલિબ્રેશન કરવાનું છે। હા, એની જ કેક કાપવાની છે। તો જો મેડમજી બેઠા, હું પગ લાવે છે? ઠીક, કેમ બેઠી છો? તો ઊભી થઈ જા, પછી કામ કરે એટલે કામ થઈ જાય, તોય કાઢવાનું। હાલ આજ હું તને એક જગ્યાએ લઈ જાઉં, હાલ તારી બેનપણીઓની ઘરે। લે નથી એ પછી કઈ તું હાલ નહીં નહીં, ન્યા મારે નથી જવું, ધરતી ધ્રુજાવી નાખે છે। નહીં, મારે ધરતી ધ્રુજાવી નાખે, ત્યાં નથી જવું। એ તો આમાં આવે ને તો આ લોકો કે ના બરાબર છે, સાચી વાત છે ચેતનભાઈ, ધરતી ધ્રુજી જ જાય આમાં। હા, તો ચાલો આપણે જવું છે ને? તો ચાલો મિત્રો, આજે છે ને આને બેનપણી ત્યાં આટો મારી આવી। તમે પણ જો એના ટૂંકમાં અહીંયા બેઠક ઉઠકવાળા કોણ કોણ હતા ને, કોણ કોણ છે ને એ જોજો, તમે સ્કીપ કરતા નહીં, મજા આવશે। એ પહેલાં જો હું ધાબે આવ્યો તો વગાડે છે, જો કેટલી બધી બંસરી છે, જો બધી અલગ અલગ પ્રકારની, અલગ અલગ સૂરની હોય ને, બધી જે પ્રમાણે ગાતા હોય ને એ પ્રમાણે એના સૂરની બધી બંસરીઓ છે। હજી તો આટલી જ છે, બીજી તો હજી જુનાગઢ રાખી છે, લગભગ 150-200 બંસરીઓ હશે। જો ઢેલ છે, અહીંયા ઢેલ દેખાય છે, જો બોલતી નહીં, જો 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 આગી દેખાવ, આમ નહીં રે, ઉડી જાય પાછી, જો કેવી મસ્ત છે।
વહી ગઈ? વહી ગઈ ને? ન્યા જ છે. જો 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 કેવી આમ ઢેલ કેવી કરે છે? જો 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 તો જા 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 આઈલી 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 તો જો મિત્રો જોયું ને, આપણે આવી ગયા છીએ જૂની શેરીએ. તો ગયા હતા અમે, પણ ત્યાં મૂળ છે ને જૂની શેરીએ ડેલીએ ખાલી એના જેવું હતું. જૂની શેરીને ડેલી ખાલી કોઈ નહોતું, એટલે પછી અમે આવી ગયા છીએ અહીંયા. જગ્યા તમને ખબર પડી ગઈ કઈ જગ્યાએ આવ્યા છીએ? કોમેન્ટ કરજો નીચે. બરાબર, આ જો વાડી છે, આ શેરી જ છે. ને જો દાદા વા બેઠા છે. હા, અને આ જો આ ઘરે આવી ગયા છીએ. કોનું હશે કહી દેજો, આપણે અંદર જાય. બધા શું કરે? હાલે કહું બેન, ઢેલને જોજો. સારું હાલ, ઢેલને જો તું રમાડતું એની યારે. જય સ્વામિનારાયણ. જો આવી ગયા છીએ આપણે ભાભીની ઘરે. અને અહીંયા જો બધા ભણે છે, બહુ બધા ભણે છે. જો કાઉ બેને આવી ગયા નથી કોઈ કરે હે? સાડી કટિંગ કરે છે. જો તમે કટિંગ કરી જો, બોર્ડર જ એક સાડીના 7 રૂપિયા આપે. નો સારું કહેવાય? ખાલી બોર્ડર જ કટિંગ કરવાની. બોર્ડર કટિંગ કરવાની. જો આવું છે ને સુરતમાં, નવસારીમાં નવું બહુ હાલે. જો આ રેણિયા વાળું આવ્યું છો હવે. રેણિયું ગરમ થાય ને સ્વિચ બંધ છે. લે કર નરેશભાઈ ઓલા રેણિયા કરે ના, ભાભી આ રેણિયા કરે. ટૂંકમાં જો ઘર વખરીનું કામ. હા, કટિંગ કરવાનું. કાવ્યા આમ રે. હા, જો આમ કરે કટિંગ. જોઈ રેણિયું મારે. પછી એટલે નીચે બોર્ડર નીકળી જાય. જો પછી આ ટાઈપનું થઈ જાય. બોર્ડર નીકળી જાય. જો ઈ બોર્ડર કાઢી નાખી. જો આવું થઈ જાય. પછી આ રીતની કોર થઈ જાય. બોર્ડર આ મશીનને ચિપકાવેલા છે ડાયરેક્ટ. હા, અને આ કોર પછી અમેરિકન, આ સાડી પછી અમેરિકન, દુબઈ ને ઓસ્ટ્રેલિયન બધે વેચાય. ટેક્સટાઇલ માર્કેટમાંથી જાય અને લાખ ડોલરમાં વેચાય. અહીંયા રૂપિયામાં જાય. એક સાડી વાહી કેટલી મહેનત થાય ખબર છે? કેટલી જણા પાસે સાડી ફરે. જો આ કાચમાં દે, પછી આ સ્ટીકરમાં દે, આ રેણિયામાં દે. એક સાડી તો કેટલી વાર થાય. કાચ ચોટાડો દેતા હશે. કાચ ચોટાડો દેતા હશે. કાવ્યા તાર શીખવું છે? ડોક્ટરે આવું જ કરે. આવું ન હોય, હાડીનું ન હોય કા? શરીરનું કટિંગ. આવી રીતે કટિંગ કરે. આ હમણાં નવું આવ્યું છે સુરતમાં ને બધે. સુરતમાં તો બહુ છે. જો આવું કામકાજ છે ને અહીંયા થાય. ઘરે બેઠા હારું ને રેણિયું મારવાનું. બહુ રેણિયું લાગી જાય, બહુ તો પડી જાય. બીજું કઈ ન લાગે, કારણ કે ત્યાં બોર્ડર બાંધેલી જ હોય. એવું છે. હા, ને અડે જ નહીં.
ધ્યાન રાખવું ધ્યાન પડે રાખવું પણ પડે. એમ કે બોર્ડર બાંધેલી હોય ને બોર્ડરે ચાલ્યું અત્યારે જવાનું સુરતમાં છે ને મંદીમાં આવું કામ બહુ નીકળ્યું છે. આ મંદી હમણાં હલે છે ને પણ ઘરે બેઠા આવું કામ કરીને લોકો આરામથી કમાઈ લે છે. સાચી વાત છે